વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના રહીશો ભારે દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે। બન્યું કંઈક એવું છે કે ખતલવાડા ગામમાં ટોકર ખાડીની બાજુમાં અજાણ્યા ઈસમો દ્વારા ખરાબ અનાજના જથ્થાને નિકાલ કરવામાં આવ્યો છે। આ અનાજ વધુ સડવા લાગતા તેની દુર્ગંધ ચારે તરફ ફેલાઈ હતી, જેને કારણે ગ્રામજનો દુર્ગંધથી પરેશાન થઈ ઉઠ્યા છે। ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ ઘટનામાં સરકારી અનાજ ખરાબ થઈ ગયા બાદ તેને ફેંકી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને યોગ્ય તપાસની માંગ કરી હતી। સમગ્ર મામલે સરપંચ દ્વારા પુરવઠા વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। મને જાણવા મળ્યું હતું કે અહીંયા અનાજનો જથ્થો અમારા નદી કિનારે પડેલો હતો, તો અમે અહીંયા સ્થળ નિરીક્ષણ માટે આવેલા હતા। તો અમે જોયું હતું કે આ અનાજનો જથ્થો મોટા પ્રમાણમાં અહીંયા પડેલો હતો અને એ નિરીક્ષણ અમે આ કર્યું હતું ત્યારે મને લાગતું છે કે આ કોઈ ઘરગથ્થુનો અનાજ નથી ને મને આવું લાગે છે કે કોઈ ગોદાઉનનો આ અનાજ પડેલું છે અને અમે પુરવઠાને એટલી વિનંતી કરીશ કે આના માટે અમને તપાસ હાથ ધરે અને આના માટે અમે આવતીકાલે લેખિતમાં લખશું પણ લેટર પણ લખશું કે આ અનાજ ક્યાંથી